હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે આ કાસા થેરાપી 7 દિવસથી ઘરેથી ચાલુ કરી છે. તો આ બેનને એટલા બધા બેનિફિટ થયા છે. એમને કેટલા વર્ષથી પગમાં કોઈ સેન્સ જ નહોતું અને ખબર જ નહીં પડે કે પગમાં શું થાય છે. તો આપણે એમનો થોડોક અનુભવ જાણીએ કે એમને આ થેરાપી લીધા પછી એમને કેવું લાગે છે. તમને કેટલા વખતથી આ પગમાં હતું? કેટલા ટાઈમથી હતું? 2 વર્ષથી હતું. તમે ફિઝિયો પણ કરાયું? એમાં ફેર નહોતો, બરાબર. હવે આ તમે 7 દિવસથી જે કરો છો એમાં તમને શું ફેર લાગ્યો? અને તમને મતલબ કે ચલાય છે અને તમને હવે એમને હવે ખબર પણ પડે છે કે મારા પગમાં થેરાપી થાય છે. બેર મારતો હતો. ખબર પડે કે પગ હારો થઈ ગયા. પહેલાં કશી ખબર નથી. ખબર નથી પડતી. અને પહેલાં તમે ચપ્પલ પહેરતા હતા તે પણ નથી ખબર? ચપ્પલ નતા પહેરતા, ખબર નથી પડતી. ઓકે. હવે થોડો ચપ્પલ પહેરાય છે. એટલે આ બેનને બહુ જ સારા અનુભવ થયા છે કાસ્ય થેરાપીના. અને તમે જોઈ શકો છો કે કેટલા બધા બેનિફિટ છે કાસ્ય થેરાપીના. જોઈ શકો છો. આ થેરાપી તમારે ડેલી 15 મિનિટ લેવાની હોય છે. અને એમાં આપણે કોપરેલની પણ આપીએ છીએ, સરસો તેલની, તલની અને ઘીની, ગાયના દેશી ઘીની. તો તમારે આ થેરાપી માટે 1 વીકમાં આવો તો 2 દિવસ ફ્રી છે, 15 દિવસ આવો તો 4 દિવસ ફ્રી છે અને 1 મંથ માટે 8 દિવસ ફ્રી છે. તો તમે થેરાપીનો અનુભવ લઈ શકો છો. કોઈ પણ રોગ આમાંથી મટે છે, કારણ કે આપણું શરીર ડિટોક્સ થાય છે અને ટોક્સિન બધા બહાર નીકળે છે. જેવું કે તમે જોઈ રહ્યા છો કે આમાંથી પગમાંથી બધી કાળાશ નીકળે છે. આ બધા ટોક્સિન બહાર નીકળે છે. શરીરને ડેલી ડિટોક્સ કરવું જરૂરી છે, કારણ કે આપણે ડેલી જમવાનું જમીએ છીએ તો એ પદાર્થ, આપણો ઝેરીલો પદાર્થ ડેલી નીકળવો જરૂરી છે. તો ફ્રેન્ડ્સ, તમે આવો અને અનુભવ લો. મારા ઘરેથી જ ચાલુ કર્યું છે. તો મળીએ. બાય.